श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। હવે ગ્રીષ્મ ઋતુ જવાની તૈયારી, વર્ષા ઋતુ શરૂઆત થઈ ગઈ। બૂંદ અચાનક લાગી, બોલે માય ગોવર્ધન પર મુરવા। વાતાવરણ સરસ થઈ ગયું, ગરમી હજી ઓછી નથી થતી, પણ હવે અષાઢી બીજ રથયાત્રા આવે છે તો પ્રભુ હવે રથમાં બેસવાની તૈયારી કરવા માંડ્યા। પૂરી હોય કે અહીંયા હોય, રથની સજાવટ થવા માંડી, હાથીઓને શણગારવા માંડ્યા। હવે કાલથી ને ઠાકોરજીની આંખે પાટા આવી જશે। ટૂંકમાં પુષ્ટિ માર્ગમાં એક બી દિવસ ઉત્સવ વિનાનો ન હોય, કારણ પ્રભુ પોતે જ ઉત્સાહ છે, ઉત્સવ છે। પણ આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે। આજે આપણી બેનપણી પરણીને સાસરે ગઈ હોય ને આવીને એમ કે મારા સાસુએ મારા માટે આ લાવ્યા, મારા સસરાએ કીધું કે આપણે બધાએ સાથે શ્રીનાથજી જવું છે, મારા મિસ્ટર અમે આટો મારવા ગયા તો મને આ બુટ્ટી લઈ દીધી। હવે આપણે પરણી ગયા હોય પણ સાસરે ન ગયા હોઈએ અને પછી મનમાં કહીએ કે મારે તો કાંઈ નહીં, પણ બેન તો સાસરે જ નથી ગઈ, તો બ્રહ્મ સંબંધ લીધું હોય અને ઠાકોરજી ના પધરાવ્યા હોય, બીજાનું આવું સાંભળીએ ત્યારે મનમાં નક્કી કરી લઈએ કે ના હવે તો મારે સાસરે જવું જ છે। વળી ઘરમાં બધાય કે ત્યાં તો જવાબદારી ને ત્યાં તો તારે આમ કરવું પડશે ને વહેલું ઉઠવું પડશે ને તારી ઈચ્છા પ્રમાણે નહીં થાય ને, એવી રીતે આ લૌકિકમાં સમજાવે। એમ અલૌકિકમાં દુસંગ લાગે એટલે કે ગળાબંધળી થઈ જશે, ક્યાંય જવું હશે તો ઠાકોરજીને ભેગા લઈ જવા પડશે, કાં સવારે વહેલા ઉઠીને કરવું પડશે, 4 દિવસ ટાઈમનું પાડવું પડશે, ધ્યાન રાખવું પડશે, એટલે પાછા આપણે હતા ત્યાં ત્યાં। પણ કોઈ એ નથી સમજાવતું કે કરોડો વર્ષોથી ઠાકોરજીથી વિખૂટા પડ્યા છે અને 84 લાખ યોનિમાં આપણે આટા મારીએ છીએ। હવે જો બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પધરાવીએ, ઓટોમેટિક પ્રેમ થઈ જશે, તમારે કાંઈ કરવું જ નહીં પડે। पास बैठो तबीयत बहल जाएगी, मौत भी आ गई है तो टल जाएगी। હવે આપણે ઘરે પ્રભુ ન હોય એટલે આપણે વધારાના, કોઈને કાંઈ હોય એટલે આપણને બોલાવે અને આપણી બાબતમાં ગેરસમજ કરે, કહેતા હોય એ કાંઈ સમજે। આજે જ મેં ક્યાંક વાંચ્યું હતું કે ઘણીવાર લૌકિકમાં એવી ગેરસમજ કરે, તુમ રૂખ, એક મિનિટ, આજે જ મેં ક્યાંક વાંચ્યું હતું કે ઠાકોરજી ઘરમાં ના બિરાજતા હોય તો તમારો ને પ્રભુની સાથેની જે તન્મયતા હોય, પ્રેમ હોય, એ સિદ્ધ જ ન થાય। તમે સાથે રહ્યો ને તો ધીમે ધીમે એકબીજાથી ટેવાઈ જાઓ, પણ સાથે જ નથી રહેતા એટલે દૂરી વધતી જાય। કહેવાનો આશય એ કે જો ખરેખર આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ અને બ્રહ્મ સંબંધ લીધું તો શું કામ એક દિવસ સેવા વિના રહીએ? ઘણા એમ કે હવે સમજ્યા ત્યાંથી સવાર,
નહોતા સમજતા. હવે આપણે બ્રહ્મ સંબંધ તો લગ્ન કરીને આવ્યા, પણ મેં એવી જ્ઞાતિમાં લગ્ન કર્યા એટલે હિન્દુ જો પાછા ગેરસમજ ન કરતા કે જ્યાં કૃષ્ણને ન માનતા હોય. પણ જેવા અહીંયા આવ્યા તો ઠાકોરજી ઘરે પધાર્યા અને પછી શરૂઆતમાં ભાર લાગતો હતો, ખોટું નહીં બોલો, અહીંયા બેસીને મને એમ થાય અરે યાર સવારમાં 4:30 રોજ ઉઠી જવું પડે છે અને ઠાકોરજીના પાત્ર કરવાના, બુહારી કરવાની, મંદિર વસ્ત્ર, ઓલું તો બધું નોકર કરે. ઠાકોરજીનું દૂધથી માંડીને બધું કરવાનું. પ્રભુએ બધી વ્યવસ્થા કરી દીધી કે તારે 7:30 હવે જવાનું જ નહીં, જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠવાનું, નોકરી છોડાવી દીધી. ઘરમાં જે પાત્ર અનુકૂળ નહોતું એને પરદેશ મોકલી દીધો. એટલે તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. પણ ક્યારે? ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. આ ઓલા બેન જેવું ઠાકોરજીને જ પધરાવવા પણ મનોરથ કરવા છે. મેં કીધું તમે સાસરે ન ગયા હો તો આણું કેવી રીતે થાય? તમે સાસરે ન ગયા તો ખોળો કેવી રીતે ભરાય? આ તો એવી વાત છે. એ આમ એને પૈસાનું બધું આમ મોટી મોટી કરતા હતા. એ વાત હોય જો તુલસી સંસાર મેં भात भात के लोग सबसे हिलमिल चाहिए नदिया नाव संजोग. ઓલા સરયુ કિનારે એક બાવો રહેતો હતો, કહેવાય બાવો પણ હતો, નામ જ બાવા હતા. પણ હમણાં એની લીલા કહું ને એટલે આપણને માન થઈ જશે. હવે જેટલા સરયુ નદી પાર કરવા આવે ને હોડીમાં બેસી જાય, હોડી ભરાઈ જાય, એવો જૂથથી કૂદકો મારે અને હોડી હલી જાય ને પાણી ભરાઈ જાય, ડૂબી જાય. હવે એ બાવો હોય ને ત્યાં સુધી કોઈ હોડી જ આગળ પેલી ન કરે. હવે એમાં એક સંત આવ્યા એટલે સંતે કીધું ભાઈ મને સામે પાર લઈ જાય. ઓલે કીધું હમણાં નહીં, આ જો આ. એ કે તું તાર મારા પર છોડ દે ને. એટલે બધાય સંત મહાત્માને ઓળખતા હતા. એ કે મહારાજ આપ બી રાહ જો તો અમે બધા આવીએ, અમે કલાકથી નાની રાહ જોઈએ છીએ કે આ જાય તો જઈએ. કામ ધંધા ઉપર જવાનું છે, દવાખાને જવાનું છે, નોકરીએ જવાનું છે, પણ આના લીધે જો હાથ જોડીને બેઠા છે. એ કે તમે બધા બેસજા. સંત મહાત્મા બેઠા. જેવી ચાલુ થઈ ઓલાએ જોરદાર કૂદકો માર્યો. બધા કે મહારાજ મહારાજ મહારાજ. એ કે મોહન 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 બોલો. મારું નામ લ્યો માં. એમણે ઓલો ચીપ્યો હતો ને જોરદાર, આટલું કાણું કરી નાખ્યું, બધું પાણી બહાર. અને જ્યાંથી પાણી આવતું હતું ત્યાં પોતે ઓલું વસ્ત્ર હતું ને એ ડૂચો મારી દીધો. બધાય પહોંચી ગયા. ઓલો બાવો પગે પડી ગયો કે હું આ બધાની આજ રાહ જોતો હતો કે એકાદની બુદ્ધિ ચાલે છે. સંસારમાં તમારે સામે પાર જવું છે ને તો દુસંગ, અન્યાશ્રય, અસદ વાર્તાલાપ અને અસમર્પિત, આ 4 વસ્તુના ડૂચા મારી દો અને સેવા, સ્મરણ ને સત્સંગ. તમારી નદી પાર જ આવી, તમે નદીને પાર જ ઉતરી જશો. પેલી એક સંત હતા તો એક દૂધવાળી એના આશ્રમે દૂધ દેવા આવે. એટલે કથા હાલતી હોય ને તો એને એમ થાય કે આ માર તો આખી જિંદગીનું લાગ્યું છે, તો જેટલું સંભળાય એવું. હવે ધીમે ધીમે એને રસ પડ્યો એટલે એણે બાજુમાં બેઠા હતા ને એને પૂછ્યું, મહારાજ કથા કેટલા વાગે ચાલુ કરે છે? એ કે 5 થી 6. ઓલીએ વહેલું દૂવી લીધું. એ કે આવીને પછી રસોઈ કરીશ, પહેલાં રસોઈ કરીને જતી હતી. હોડીમાં બેસીને સામે પાર આવે, દૂધ દઈને કથામાં બેસી જાય. એમાં મહારાજ બોલે કે તમને ઠાકોરજીમાં દ્રઢ આશ્રય હોય
તમને વિશ્વાસ હોય, તમને દ્રઢતા હોય, તો તમે વગર હોડીએ પાણીમાં ચાલીને પહોંચી જાઓ. પણ છે એટલી શ્રદ્ધા કોઈનામાં, ઓલે વિચાર કરે વાત તો મહારાજની સાચી. સતત બધાએ શ્રી કૃષ્ણ શરણામમાં બોલવાનું. ગમે એ કામ કરતા હો, બોલતા હો, ખાતા હો, રમતા હો, પીતા હો, જમતા હો, નાતા હો, સૂઈ ગયા હો, સતત શ્રી કૃષ્ણ શરણામમાં. તમારામાં દ્રઢતા આવશે. એટલે આણે તો ત્યાં બેઠે જ ચાલુ કરી દીધું, શ્રી કૃષ્ણ શરણામમાં, શ્રી કૃષ્ણ શરણામમાં, શ્રી કૃષ્ણ શરણામમાં. હવે મહિનો થયો, હોડીમાં બેસે, ઘરે જાય, રસ્તામાં સતત રસોઈ કરે, છોકરાઓને નવડાવે, ખવડાવે, એના વરનું ટિફિન કરે, રાત્રે સૂઈ જાય, સૂતા સૂતા છેલ્લે શ્રી કૃષ્ણ શરણામમાં ઊંઘ આવી, સવારે ઉઠે શ્રી કૃષ્ણ શરણામમાં. હવે એની દ્રઢતા એવી થઈ ગઈ. મહારાજ તો ઉપદેશ કરતા હતા, જીવનમાં નહોતા ઉતારતા. આને દ્રઢતા આવી ગઈ કે મહારાજ રોજ નવા પ્રસંગ કહે છે. એક દિવસે બરસાનાની વાત નીકળી, એટલે મહારાજે કીધું કે બરસાના નામ કેમ પડ્યું? વરસાના પેલા વૃષભાનપુર હતો, રાધાજી પધાર્યા પછી બરસાના. કે તમે વરસમાં એકવાર જાઓ ને તો એ વર્ષે જ રાખે. તમારે પછી વિનંતી કરવાની જરૂર ને, એની દ્રષ્ટિ પડવી જોઈએ તમારા ઉપર. હવે ઠાકોરજીને એમ થયું કે બધી સખીઓ આટલા બધા વખાણ કરે, બધા બરસાના જાય, મારે એક રાત બરસાના રહેવું છે, રાત ને દિવસ. એની સવાર કેવી, એની બપોર કેવી, એની સાંજ કેવી, એની રાત કેવી, એના માણસો કેવા, એની ગાય દોવાની, એની ખીરક, એમનો મહેલ, એમની સખીઓ, એમના ખેલ. એટલે એમણે લલિતાજીને કહ્યું કે મારે આવી રીતે મારા તમારો મેળ ન પડે. કે કાંઈક રસ્તો કાઢ ને લલી, કે સખી બનીને આવો તો તમારે મેળ પડે, અને એકવાર આવી જાઓ તમે, પછી અમારા લાડલીજીની દ્રષ્ટિ તમારા ઉપર કાયમ રહે છે. ઠાકોરજી કે બસ પાકું. ઘરે ગયા, રાતના ઊંઘ ન આવી કે સખી વેશ ધારણ કેમ કરું. વહેલા ઉઠી ગયા. હવે જશોદા મૈયા તો લાંબા પોળા ને એમનું તો કાંઈ એમને થાય નહીં, ચોળી કે કાંઈ. જાતે જાતે પોતે પોતાનો જે ઉપરનો ને નીચે પિતાંબર હતું, પિતાંબરની બનાવી સાડી અને ઉપરણાની બનાવી દીધો ચણિયો, અને ઉપર ચોડી ઓલું ઉપવસ્ત્ર હતો એને થઈને કરી દીધી. આંખમાં આંજણ આંજવા જાય, આવડે નહીં એટલે પાછું બધું આંજણ આવે. નાકમાં નકવેસર લગાવવા જાય તો નાક નાનું, નકવેસર મોટી, લટકી જાય. હવે 3 વાગ્યાને તૈયાર થતા હતા, 5 સાડા 5 થયા. વાળ એટલા બધા ઓલા વાંકડિયા, એટલે અંબોડો આવે નહીં. હવે વાંકડિયા એમને રાખે તો ખબર પડી જાય. તિલક કરવા જાય એટલે લપટી જાય. માતા તો એને રોજ માખણને ગોરસથી નવડાવતા હતા, એટલે ચામડી સરસ ચીકણી મજાની. માંડ માંડ તૈયાર થયા. 5:30 તો રૂમઝૂમ કરતા નીકળ્યા. એમાં કોંધની એટલે કટી મેખલા એટલે કંદોરો, એ ઘૂઘરીવાળો પહેર્યા હતા. બાકી બધા ઘૂઘરી ન પહેરી, નુપુરમાં, કંકણમાં, હસના કડામાં, કે માને ખબર પડી જાય. હવે કોંધની હતી ને એ ઘૂઘરીવાળી હતી. કેમ? લાલા પધાર્યા. હવે ગાયના બછડાના પૂંછ પકડીને ચાલતા શીખાય. હવે જેવા યશોદા મૈયા બેડું માથે લે યમુના જળ ભરવા, બધું દાસી ભરતા હતા.
પણ લાલા માટેનું જળ યશોદાજી જાતે ભરે. મારા લાલાને સહેજ બી ક્યાંક ગમે એમ કરે તો આ લોકો. ઠાકોરજી પાછળ થાય. હવે એક હાથે બેડું પકડે અને હાથ પકડે અને ઠાકોરજી જ નાતા નાતા. હવે માને આમ વળવું પડે. ખાલી હોય ત્યારે વાંધો નહીં, ભરીને આવે તો પડે. માં કહેવાનું કરવું શું, આ મારા વિના રહેવાનું નહીં. સુરદાસજી કે એ તો આપના વિના રહેશે, આપ એના વિના નહીં રહ્યો. આ પ્રેમની પરાકાષ્ઠા. હવે માએ વિચાર કર્યો, ઓલી ચુંદડીનો છેડો હતો ને એ હાથમાં પકડાયો. લાલા આ પકડીને ચાલો. ઠાકોરજીને તો મજા પડી ગઈ. ઓલા ગાયના બછડા અને પૂછ પકડીને હાલતા શીખાતા તો આમ એવા રાજી થઈને હાલે. આમ જોવે ને આમ જોવે ને ગોપી બોલાવે ને. ગોપી કે અરે વાહ. હવે જોયું કે આ હા યશોદાજીનો લાલો અહીંથી નીકળો. એટલે ગોપીને મજા પડી. ઘરમાંથી માખણનો લોંદો કરીને લઈ આવી. લાલા આજા આજા આજા. મુખ છેડો. ગોપી કે ગોદમાં બેસ તો ખવડાવું. ગોદમાં બેસીને આમ ગોપી આમ જો વળી બીજો કોણ ગોપી હવે માએ તો જળ ભર્યું જોયું. લાલા હા કહા ગયો રી. માં તો દોડ્યા અહીંયા ને અહીંયા. જોયું તો ગોપીને ખોળા બેઠો બેઠા આમ માખણ ખાતો હતો અને આમ એવો ખીલખીટલાલ હશે લાલા. ગોપી તો આમ વારી વારી વારણા લઉં તમારા સાંભળા. માં કે આ ગોપીઓ હખડી રહેશે ને, અને આ તો નટખટ નંદલાલ છે જ. હવે કાંઈક મારે આ છૂટો થઈને મને ખબર પડવી જોઈએ, કારણ કે પગમાં ઝાંઝર રાખતો નહોતો, છમછમ કરીને કાઢી નાખતો હતો. માં કે અહીંયા એનો હાથ નહીં પહોંચે, નાનો છે એને ખબર નહીં પડે. કોંધની કાઢી કટી મેખલા કંદોરો સોનીને ત્યાં ગઈ. આમાં બધા આમ ઘોઘરી નાખી દો. માં કંદોરો મેં હમણાં સરસ કર્યો, વળી ઘોઘરે મેં કીધું ને મને ઘોઘરી નાખી દો. ઘોઘરી નાખી ઠાકોરજીને પહેરાવી. ઘરમાં જ્યાં ફરતા હોય ને ઘોઘરીનો અવાજ આવે. માં કે હાસ. ખીરકમાં જાય ગાયો હારે ખેલતા હોય તો છમ 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 છમ. રસોડામાં જાય ચૂલા પાસે, માં દોડે હા રસોડામાં પહોંચી ગયા. રોહિણીજી કે બેના તુને તો બહુ બઢિયા કામ કર્યો. હવે જળ ભરવા ગયા, છેડો પકડાવી દીધો. હવે છમછમ કરતા હતા ગોપીએ લાલા જેવો છોડો મૂકીને આમ ગયા તો ઓલો અવાજ ફર્યો. માં કે એ લાલા. તો અહીંયા કોંદની પહેરી બહાર નીકળ્યા. માં પોયડા હતા. કોંદનીનો અવાજ આવ્યો. સવારે સવારે કાં જાતો હોય? માં તું સૂઈ રહે. મારો ખાસ મિત્ર મધુમંગલ ઓળખ ને. હવે એને આપણા જેટલી ગાયો નહીં. એ આપણા ગુરુ સાંડિલ્ય ઋષિનો પુત્ર. એની એક ગાય કાલની ખોવાઈ ગઈ છે. એણે આખી રાત ગોઈતી. હારે બધાઈ ગયા તોક સખો મધુમંગલ શ્રીદામા, પણ ગાય મળી નહીં. હવે એ બહાર ઊભો છે. એ કે ગાયો તારા પૂચકારથી દોડતી આવે છે. આપણે સંધ્યાનું કીર્તન ગાય ને, કદંબ ચઢ કાન બોલાવત ગયા. સાંજે જવાની વેળા થાય ને એટલે દાવજી બોલાવે, ડચ ડચ ગાય કોઈ આવે નહીં. એ કે લાલા હવે બોલાવો આ બધીને. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડી જાય ને પોતાનો ઉપરણો ફેરવે. ઠાકોરજીનો ઉપરણો દેખાય એટલે બધી દોડતી દોડતી એની પાસે આવી જાય. એટલે કે માં હા તું તો માં તું તો શીખવાડે છે કે કોઈનું સારું કરવાનું, લાલા કોઈનું ચોરવાનું નહીં, કોઈને મદદરૂપ થવાનું. માં કે સીધા બરસાના. હવે ઘૂંઘટ કાઢી લીધો, કારણ કે આ શ્રીંગાર આવડા નહોતા, આભૂષણ બરાબર પહેરાણા નહોતા, અને ઓલું પિતાંબરનું સાડી કરી હતી, હલાતું નહોતું. હવે બરસાના બજારમાં આવ્યા એટલે ઘૂંઘટ કાઢી લીધો. લલિતા વિશાખી અરે સાંવરી સખી આવીએ.
कौन से गाँव के आए? એટલે સરવાઈ, चल दिखाऊँ महल हमारे लाडली जी को. લઈ જાય છે એટલે સામનેજી સમજી ગયા કે કાલે કહ્યું હતું કે સખી વેશમાં આવવાનું. ઠાકોરજી સખી વેશમાં આવ્યા. સામનેજી કે આપણને રોજ હેરાન કરે છે, યમુના કિનારે ને વનમાં ઉપવનમાં. આજે નચાવ્યા. सखी तो को नृत्य करना आवे? ओ तो चली जा, जहाँ से आई वहाँ से. बरसाना मत देख, नृत्य तो करना पड़े. तो क्या आवे 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 आवे. झूठ का है को बोले तरी. ललिता के छोटी छे, ललित प्यारी जो जाने देने के नहीं, झूठ का है को बोले. हवे 2 વાર नृत्य करो. ઠાકોરજી કે આ ખોટો સખી વેશ. હવે આ શૃંગારમાં એક તો હલાતું નહોતું, ત્યાં નૃત્ય ક્યાં કરવો? ગોકુળમાં તો છછે પર છાછ કે લીએ નચાવે એટલે આમ બરાબર નાચે. અહીંયા તો આમ એટલે ઓલી કોંધની માંથી અવાજ એવો સરસ આવે. સામને જઈને મજા પડે છે શ્યામ સુંદર. ચલો એટલે લલી કે હવે એને કાંઈક આપ તો ખરી, હાલીને આવી છે આમ તે. એ કે ના, હજી એને બાકી છે. તો કો પેટ છાપનો આવે એટલે છાણા થાપતા આવડે? એ કે હું. એ કે તો જાઓ, બરસાના નહીં દેખનો. અરે એ કે આવડે. એ કે दरेक में झूठ बोलना. कौन से गाँव की हो? सब लोग ऐसे झूठे ही है. झूठो लोगों के ये ही होता है काम. આમ કરી કરીને સામને જઈને બહુ મજા આવી. હવે સામને જઈને એમ થયું કે હવે બહુ તાળવા જશે, તૂટી જશે. એટલે કે લલી હવે તમે બધાય જાઓ. હવે એને હું અરોગાવું છું અને બપોરે આપણે અનુસર કરીએ ને, બપોરે પછી 4:30, 5, 6 ઉત્થાપન કરીએ અને એ થોડો અહીં આરામ કરશે. ઠાકોરજી કે હા હવે કાંઈક મેળમાં આવ્યા. માને ક્યાં નવી સખી આવી છે. માં કે ભલે ના આવી, અરોગવા બેસ જાવ. બે અરોગવા બેઠા. તેરો હાથ હિતનો કયો જાડો જાડો. ઠાકોરજી કે પકડાઈ જશું તો આજે એ કે કીર્તિજી અહીંથી મારતા મારતા નંદગાંવ મૂકી જશે. હોય એ કે બેન એમાં એવું છે ને, આમ અવાજ હાવ પતલો કરીને બોલે. ઠાકોરજીને બધું આવડે. મારી સાસુ એટલું કામ કરાવે, ખેતરનું, વાડાનું, થાપવાનું, છાપવાનું, ચૂલાનું, પાણીનું, ધોકાનું. એટલે જો હાથ આવા થઈ ગયા. कीर्ति को और मैं आऊँगी तेरी सास को बोलने. आ के एक बार અહીંથી જવા દો ને, સામનેજી હારે મારે નિકુંજ લીલા થઈ જાય. પછી તો આમાં બે હાથે. એ કે यूं खाऊ खा. धीरे धीरे स्त्री होती है ना, वो कैसे नाजुकाई से रोकते हैं. धीरे धीरे. એ કે ઘરમાં કામ એટલું હોય ને એટલે ટેવ પડી ગઈ જલ્દી ખાવ. અર હવે કીર્તિજી કે બિચારી હાલીને આવી છે, તે આટલા નચાવ્યા, છાણા થપાવ્યા, ખીરકમાં લઈ ગઈ. હવે એને આરામ વિશ્રામ કરા. હવે જેવા ગયા એટલે સામે જે મુખ ખોલ્યું તો શ્યામ સુંદર. सामने जे एक ही साथे जोवा માંડ્યા કે इतनो प्यारो रूप, इतनी सुंदरता. श्याम सुंदर हूँ वारी जाऊँ तमारी ऊपर, कारण आँखमांथी काजल અહીં આવી ગયું હતું, ટીલડી અહીંથી નાક ઉપર આવી ગઈ હતી, નકવેસર પડવાની તૈયારીમાં હતી, ડામડી ઊંધી થઈ ગઈ હતી અને પ્રભુ પરસેવે રેબ છે બધા. સામને જે કે આવો સ્વરૂપ ન ભૂતો ન ભવિષ્યતે. અને બરસાનો એક બાર આવો કીધું, પ્રભુ પધાર્યા. પછી જ્યાં સુધી વ્રજ રહ્યા ત્યાં સુધી
શામનીજી આવે ગોકુળ અને ઠાકોરજી આવે બરસાના. આવી અદ્ભુત લીલા. હવે આ બધી વાતો પેલી ગોવાળન દૂધ લઈને આવતી એ સાંભળે. હવે એ તો તન્મય થઈ ગઈ. એ તો એમ જ માનવા માંડ્યો, અરે રે મારું તો જીવન વ્યર્થ હતું, આ મહારાજે મને તો આખી સૂકી વેલને હરી કરી દીધી. અરે મારા પ્રભુ, આ મારા માટે તો ભગવાન છે. હવે બીજે દિવસે દૂધ લઈને નીકળી અને એની તન્મયતા નાવ વહી ગઈ ટાઈમની. હાય હાય, મારી કથા જશે, કાલનો પ્રસંગ અધૂરો જ. હવે કાવ કરું. એ કે મહારાજે કીધું હતું કે તમારી નિષ્ઠા હોય, તમને વિશ્વાસ હોય, વિશ્વાસ નહીં દ્રઢ વિશ્વાસ, તો અવશ્ય તમે પાણી ઉપર ચાલીને જઈ શકો. થઈ ગયું કામ. માથે મૂક્યું દૂધ, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં કરી દદીમ પડી અને હાંચે હાલીને આવી ગઈ. ન ભીંજાણી કશું જ નહીં. અને પાછી ટાઈમે પહોંચી ગઈ, નાવ કરતા વહેલી. આશરો એક શ્રી વલ્ભાધીશકો, દ્રઢ વિશ્વાસ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. દૂધ દીધું, બેઠી કથા સાંભળવા. 6 વાગ્યાની કથા પૂરી થઈ. બધાય જવા માંડ્યા. આ કે મહારાજને કહો, તમે કીધું તો હાવ સાચી વાત છે. એ કે એના કરતાં મહારાજને જ લઈ જાઓ મારે ગામ. હું પાણીમાં હાલી શકી તો મહારાજનો તો કેટલું સામર્થ્ય હશે. તો આજે જોઉં તો ખરી કે મહારાજ તો કેવી રીતે જાતા. મને તો નાવ કરતાં વહેલી ગયા. મહારાજ તો સેકન્ડમાં. આજે મહારાજને એવા દર્શન કરું. એ કે મહારાજ અમારા ગામ હાલો. એ કે આજ મોડું. એ કે ઉનાળામાં 6 એટલે કાંઈ ન કહેવાય. તમે 8 વાગે પાછા આવજો. આજે પ્રસાદ અમારા ઘરે જ લેવાનો. મહારાજ ના, આજે ગાયે ભગરી ગાયે દૂધે બહુ આપ્યું છે. આજ તો કઢેલું દૂધ ને પૂરી મહારાજ, અને દૂધમાં બનાવીશ. અને ચૂલો તો તમે જુઓ મહારાજ, તમે આજ તો આવો જ. હવે મહારાજ કે હવે આવ્યા. નાવ નહોતી. એ કે જો હું ના પાડતો તો નાવ છે, આજે જવાશે નહીં. એ કે નાવ ન હોય તો કાંઈ નહીં મહારાજ, તમે તો સમજાવ્યું કે દ્રઢ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય અને સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હો, તો અમે તો નાવની પહેલાં સેજ પહોંચ્યા. તમે તો મહારાજ તમારો પાછળનો ઉપરણા છેડો હું પકડી લઈશ, એટલે તમારે લીધે હું તરી જઈશ. એ કે ગાંડી થામાં કહેવાનું હોય કરવાનું હોય કે. એ કે ના મહારાજ, આવતા મને હોળી નહોતી મળી એટલે હું હાલીને જ આવી પાણીમાં. એ કે મહારાજ તો પાછા ખસી ગયા. ઉપદેશ દેવા તો દેવાઈ ગયો. ધક્કો માર્યો કે હાલો મહારાજ. આને શ્રદ્ધા નહોતી, આને વિશ્વાસ નહોતો, દ્રઢ આશરો નહોતો ઠાકોરજીનો. હે કોઈ બચાવો, શ્રી કૃષ્ણ શરણમન બદલે હે કોઈ બચાવો, હે કોઈ બચાવો, હે કોઈ બચાવો. ઓલી માર્યો કછોટો, ભીંજાતી નહોતી. મહારાજ બોલો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. એ કે મારો હાથ પકડવો, ડૂબી જઈશ. હાથ પકડીને લઈ ગઈ. મહારાજ ડોયબા નહીં. ઉપદેશ આપ્યો એને પાર કર્યો શિષ્યએ. તો જ્યાં સુધી આચરણમાં ન મૂકીએ ને ત્યાં સુધી એ ઉપદેશ એ ખોટો. ત્યારે ગોવાલણે કીધું મહારાજ તમારી વાણી કેવી છે, મને તો કેવી દ્રઢતા આવી ગઈ. શ્રી કૃષ્ણ શરણમમાં સિવાય એક શબ્દ બીજો બોલતી નથી, અને ઠાકોરજી સિવાય બીજાના ચિત્રજી કે બીજાના સ્વરૂપ મને યાદ આવતા નથી.
આપનો રોજ રોજ મુખડો હસતો રે અમને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા આપણે ગમતું. મારા જ આના સિવાય બીજી કોઈ વાત નહીં. તો મારા તમારે કેમ આમ થયું? એ કે સાંભળ, હાલ તારા ઘરે દૂધ બગરી ગાયે બહુ આપ્યું તો ઉકાળ્યું અને ગરમ પૂરી બનાવી દૂધમાં. એ કે તારા ઘરનો તો પાણીનું ચાલે. એ કે ના મહારાજ, તમારા જેવા શુદ્ધ બ્રાહ્મણ, શાસ્ત્રીજી, પુરોહિત, પંડિત, અમે તો ગામની ગોવાળણો, ભરવાડણો, અમારા કપડાં એવા, અમારા બોલવા ચાલવાનું એવું, અમે તમારા જેવી શુદ્ધિ ન રાખીએ, પણ અમારો આશરો એક. તો મહારાજ આપને કેમ બીક લાગી? મહારાજે જવાબ સરસ આપ્યો. શાસ્ત્રીજી કે સાંભળ, અમે પેટ માટે કથા કરીએ છીએ અને તું દૂધ વેચવા પેટ માટે આવે છે ને, તો એ કથા સાંભળી અને તું ઠેઠ માટેની સાંભળે છે. અને દૂધ તું અત્યાર સુધી રોજ 5 શેર લાવતી હતી. મને રસોડાના પેલા સેવકે કહ્યું કે હવે તું 7 શેર લાવતી હતી. મહારાજ કથા સાંભળું, મારી પાસે ટકો તો હોય નહીં. પેલા સાટા પદ્ધતિ હતી, અમે જોઈ છે. દાઢમામાં બાપા હતા ને, મારા નાના પુરુષોત્તમ દાદા, કઢી બનાવે, કઢી ગાંઠિયા હાવ ઝીણા, તમે જો તો મોંમાં મૂકો ભરભર ભૂકો. મારા નાના જેવા ગાંઠિયા કોઈ ન બનાવે અને મારા નાના જેવા દૂધના પેડા કોઈ ન બનાવે. એટલામાં એટલા વખણાય. અને અમારી દુકાન હતી એટલે કોઈ બાજરો લઈને આવે, ઘઉં લઈને આવે, ઘી લઈને આવે. એના બદલામાં મારા નાના પુરુષોત્તમભાઈ, મામાના નામે કેવા, વનમાળીભાઈ, વિઠ્ઠલભાઈ, કાંતિભાઈ, હરિબેન, નામે બધા પુષ્ટિ માર્ગીય. આ ઘનશ્યામભાઈ, એટલે એના બદલે કેવી રીતના દેવાનું? પછી કાંઈ ઘીના બદલે ગાંઠિયા ન હોય, એમાં ના કીધું હોય કે 100 એટલે અતશેર ઘી હોય ને, એના બદલામાં તને એમ કે 1 કિલો શું 1 શેર આપવાનું. એવું બધું ત્યાં નાના એ લખી. એટલે પછી બપોર અમે ગયા હોય ને, જીવતીબા તમે બેહો, હું આવું પ્રસાદ લઈને. એટલે પૂછે તમે, હું કહું બે, હું નિરાંતે જમીન આવી. હવે નાના હોય ને એટલે પછી ખાઈ લે એટલે ઊંઘ આવે, પેટ ભરીને દાયબું હોય બરાબર. અને મામાને ઘરે માં પીરસણે હોય એટલે કહેવા પડવું હોય ને. એટલે એકવાર એક જણ આવ્યો, હવે એ બાજરો લઈને આવ્યો હતો. એટલે એમાં એવું હોય કે બાજરો વધુ હોય અને ગાંઠિયા એ કળી ઓછી દેવાની હોય. તો આપણે ધબધબાવીને ઓલાએ બીજાને કીધું, બીજાએ ત્રીજાને, કળી ગાંઠિયા જ ખલાસ. આપણી પાસે બધા લઈ ગયા. એટલે નાનાને એમ કે જીવતી બેઠી છે એટલે આપણે થોડો કલાક આરામ કરે. નાના આવ્યા, જીવતી બા કળી ગાંઠિયા ક્યાં ગયા? આજ તો બાપુ નાના બધું વેચી માર્યું. એને બદલામાં મેં બાજરો, કાલથી તમને મૂકીને મારે જમવા ન જોવાય હોય એ કે. એટલે અમે હાટા પદ્ધતિ જોઈ છે. એટલે અહીંયા સંત મહાત્મા 2 શેર દૂધ એટલે વધુ લાવતી હતી કે હું કથા સાંભળતી હતી ને, મફત ન સંભળાય. અને આપે જે ઉપદેશ આપ્યો ને એવી જ રીતે તો કે જો મેં કીધું એ તે કર્યું, મેં કીધું એ તે આચરણમાં મૂક્યું. હું રોજ કહું છું પણ હું પેટ માટે કહું છું, હું પૈસા માટે, હું ભેગું કરવા માટે કહું છું. એટલે મારે ફલિત નથી થતું. આજથી આ બધું બંધ. હું કાંઈ પરણ્યો નથી, મારે કાંઈ છોકરા છૈયા નથી, તો હું શું કામ ને આ બધું કરું? હવેથી તારી જેમ મારે જે બોલીશ એ જ પ્રમાણે આચરણ કરીશ. અને ત્યાં એ મહારાજ લીલામ પહોંચી ગયા તો એ કુટિયા પછી કોને દઈ ગયા કે તારે રોજ અહીંયા આવવાનું.
અને આ સેવકોમાંથી જે મારી ગાદીએ બેસે એને કહી ગયા કે આ કેમ કરજો, કારણ એણે જે સાંભળ્યું હતું એવો એણે ઉપદેશ કર્યો હતો, એવી રીતે આચરણ કર્યું હતું. તો આપણા જીવનમાં પણ આપણે બધાય ગ્રંથો વાંચીએ, સાંભળીએ બધાનું, પણ કરીએ શું? જે જ કહેતા હતા, સાંભળીએ મણ પણ કરીએ નહીં કણ જેટલું. આપણા ઘરે ઓલા ભાઈ એક વાક્ય બોલ્યા, ખબર છે ને વહુને? એ કે ઈલાબેનને તો બોલવાની ટેવ પડી, એ તો આવું બધું બોલ બોલ કરે, આપણે બધું સાંભળવાનું, એ કેમ કરવાનું નહીં. ઓલા ઠાકોરજી પુષ્ટ કરાવવાનું બધાને કહું ને કે જો આપણે બ્રહ્મ સંબંધ લીધું, લગ્ન થઈ ગયા, તો સાસરે તો જવું પડે, તો પુષ્ટ તો કરાવવા પડે. એટલે મેં કીધું સાચી વાત છે તમારી, અમારા બેનને કહો એ પ્રમાણે ન કરાય. એ બેને જવાબ સરસ આપ્યો. એ કે મારે ઈલાબેનની હાજરીમાં નહોતું કહેવું, હવે તમને કહી દઉં. એમના ઘરે ઠાકોરજી ના હોય અને એ બધાને કહેતા હોય ને તો તમે સાચા છો કે ઈલાબેન તો બોલ બોલ કરે. એમના ઘરે પ્રભુ બિરાજે છે, એની અંદર એને આનંદ આવે છે. એ હવે લગભગ સવારે પ્રભુ માનસા ક્યાંય જાતા, એટલે એ કહે છે કે મને જે સુખ મળે છે ઠાકોરજી ઘરમાં હોય તો તમે બધા સુખને પામો. આજે હું પરણીને આવું, તમારો સ્વભાવ બા બાપુજીનો, નણંદનો, દેરનો, જેઠ જેઠાણીનો બધાનો સારો હોય, બધા મને આમાં રાખતા હોય. હવે મારા દેરનું કરવાનું હોય અને મારા બેનપણીવાળા માગા કરે અને મને ખાનગીમાં પૂછે તો હું શું કહું? અમારા ઘરે ગોકુળિયું ગામ છે, નસીબ હોય ને એ અમારા ઘરે આવે. પછી ઓલા લોકો ક્યાંય પૂછવા જાય તો એ બેન કે એમનો એટલો આનંદ આવતો હશે ને તો એ સ્વાર્થી નથી કે હું જ એકલી બધું માણું. એ કહે છે તમે પરણેલા, તમે આ કરો. એટલે એ ભાઈ કે સારું વિચારીને કહેશો. મેં તો ભાઈ આમાં મારે કાંઈ લેવા દેવા નહીં હો, તમને ક્યાંય ખોટું લાગ્યું હોય તો માફ કરજો. જો એ મોટા બિઝનેસમેન હતા, બહુ પૈસાવાળા હતા. આપણે તો આનંદ કરીએ, ઘરમાં ઠાકોરજી બિરાજે એટલે અમે પૈસાવાળા, અમારા ઘરે નિધિ બિરાજે એટલે અમે નિષ્કંચન છીએ જ નહીં. પણ એ એવું માનતા હતા અને ખરેખર હતા, એવી કંપનીના માલિક હતા. મને કહેવાય, મેં કીધું ભાઈ મને શું કામ કહેવાનું, તમે જાણો ને ગુરુદેવ જાણે. હું તો સામાન્ય બોલું છું કે બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી ઘરમાં હોય અને જે આનંદ આવે છે એ કે અમારે તો કેટલી બધી ટૂર હોય ને, આને મારે ઘણી જગ્યાએ લઈ જવી હોય કોન્ફરન્સમાં ને, આ મારી હારે એટલું જ ભણેલી છે ને મારે આ એક કામ તો. મેં કીધું મારવાલા, મેં પર્સનલ તમારા ઘરવાળાને નથી કીધું કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવો. હું તો અહીંથી ને જે વલ્લભ કહે છે એની વાણી, મારું પોતાનું કાંઈ નથી. તો મેં કીધું તમને જે યોગ્ય લાગે એમ કરો, હું કહેતી જ નથી કોઈને. પણ હા, વલ્લભ કહે છે એ તો કહીશ જ. કાલે કહેતી હતી, આજે કહું છું અને કાલે કહીશ. હું એ બાબતમાં ચોક્કસ છું કે બ્રહ્મ સંબંધ લઈએ તો ઠાકોરજી વિના ઘર રખાય નહીં. એટલે ઓલા બેનને મોઢું બિચારાનું આવડું થઈ ગયું. એ ભાવથી જ આવ્યા હતા કે મારે પુષ્ટ કરાવવા જ છે. પછી મને કે સારું. મેં કીધું ના, મને ન કહેતા, મને કહેતા એટલે ફોને ન કરતા. એટલે ઓલા બેન બિચારા જાતા જાતા કે માનશે તો નહીં, માણસ દાદા રીંગો ચીલાબેન, પણ માનો કે પુષ્ટ કરાવીશ ને તો ફોન તો તમને કરીશ જ. કારણ કે આ સાંભળીને મને એમ થયું. હવે ઘરે ગયા પછી જે થયું એના વર્કે આ બેન કાંઈ પૈસા લે છે?
એ કે શું વાત કરો છો, તો યુટ્યુબના નથી લેતા. એ કે તોય બહુ બોલ્ડ છે, એણે મને કહી દીધું. એ કે એને ક્યાં કાંઈ લેવા દેવા છે. અઠવાડિયા પછી એની કંપનીનો સ્થાપના દિન હતો, એટલે બોનસ જાહેર કર્યું. દર વખતે 1 મહિનાનું દેતા હતા, આ વખતે 2 મહિનાનું દીધું. અને એણે કીધું ઉષા તું આવજે, બધાની ભોજનની વ્યવસ્થા તારી. એ દિવસે 2 ટાઈમ જમવાનું બધા કારીગરોને ને બધાને ને ઓફિસરોને ને એનું મિત્ર મંડળને બધા આવ્યા. એમાં એક વૈષ્ણવ હતો, એ મોટો અધિકારી હતો, એ નીચે. એટલે એ બધા પ્રસાદ એટલે જમવા બેઠા. પ્રસાદ ન કહેવાય, ઠાકોરજીને ધરાવેલો હોય પ્રસાદ. એટલે ઓલો એના ઘરેથી ને એના ઠાકોરજીનો પાટોત્સવ હતો. હવે આજે એનો સ્થાપના દિન એટલે એને આવ્યા વિના છૂટકો નહોતો, નહીંતર તિથિ પ્રમાણે રજા જ રાખતો હતો. આ સ્થાપના દિન તારીખ પ્રમાણે હતો. હવે પહેલી વાર એવું બન્યું કે કંપનીનો સ્થાપના દિન અને એના ઠાકોરજીનો પાટોત્સવ સાથે આવ્યો. હવે એના ઠાકોરજીને 25 વર્ષ થતા હતા. એટલે ઘરમાં 100-125 વૈષ્ણવ અને આનંદ હતો. એટલે એની વહુએ કીધું કાંઈ વાંધો નહીં, કર્મણી એવસ્ય અધિકાર માં ફલેશું, તમે ટિફિન લઈ જાઓ, આજે ત્યાં તમે આ બધું લેજો. તમે એણે છૂટ રાખી હતી કે હું બહારનું ખાઈશ, કારણ કે હું નોકરી એવી જગ્યાએ કરું છું. હવે બધા જમવા બેઠા, એટલે સ્થાપના દિન હતો ને 2 મહિનાનું બોનસ. એટલે આ ઉષાબેને કહ્યું હાલો આજે આપણે પીરસીએ, આજે આપણી કંપનીના બધાને. અહીં આવ્યા ને અટકી ગયા, ટિફિન બાજુમાં તો. હવે કોર લઈ આવ્યા હતા ને એમાં તુલસીજી આવી ગયું હતું. ને એણે પહેલાં થાળી ને વાડકાની અંદર એણે પહેલાં કોર લીધો, અને હજી કાઢવા જાય ત્યાં ઉષાબેન અને એના વર આવ્યા. એ કે કેમ અહીંયા બધું ઓછું છે, ઘરેથી કેમ લાવ્યા? ઉષાબેન પ્યોર વૈષ્ણવ. એ કે એમને ન કહેતા. કે કેમ ઉષા? કે ભાઈ આજ કાંઈ ઉત્સવ હતો? એટલે ઓલાની આંખમાં પાણી આવી ગયા. એ કે આજ મારા ઠાકોરજીને 25 વર્ષ થયા, મારા ઘરે નંદ ઉત્સવ છે મેડમ. આજ મારા ઘરે 100, 150, 200 વૈષ્ણવ મહાપ્રસાદ, પણ મારા શેઠનું અન્ન ખાઉં છું ને આ પેટ માટે થઈને આવ્યો છું. પણ હું મારા ઠાકોરજીનો પ્રસાદ લઈને પછી આ ઉષાબેન કે ઊભા થઈ જાઓ. કોર એના મોઢામાં દીધો, પોતે લીધો, શેઠને દીધો, તમારા ઘરે જાઓ. શેઠ કે સાંભળ, મેં કવર તૈયાર કર્યા છે, આ બધું લિસ્ટ એની પાસે છે, તું કેમ આવું કરસ? આજે તમને કાંઈ ન કહેતા, આપણી કંપનીનો સ્થાપના દિન છે ને, તમે બધાને 2 મહિનાનું બોનસ આપ્યું ને, આજે મને આ બોનસ આપો કે આજે મને જે ગમે એ કરવા દો. શેઠ કે સારું તારી છે ભાઈ, તમે ઘરે જાઓ. ગાડી લઈ આવ્યા છો ડ્રાઈવરને? એ કે લઈ આવ્યો છું. આજે જે આનંદ કરો ને એમાં મારી સુધી લેજો. હવે કલાકમાં તો આ પાછા આવી ગયા. એની વહુ તો રાજી રાજીને રેડ થઈ ગયા, વૈષ્ણવો બધા રાજી થઈ ગયા. શેઠે કહ્યું કે ઉષા, કે પુષ્ટ કરાવેલા હોય ને, જે મા બન્યા હોય ને એને ખબર હોય કે દીકરાને મૂકીને આવ્યા હોય તો માને કેવું થતું હોય. આ મૂર્તિ નથી, તમે માનો છો ને એવું, આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. કંપનીમાં આનંદ કર્યો. હવે શેઠમાં વમળ હોવી પડે કે આ ઓફિસર ન હોય ને તો મારી કંપનીનો ધંધો અડધો થઈ જાય. આવો બાહોશ, આવો હોશિયાર, મિટિંગ કરે તો મારે બોલવાનું જ નહીં, ફોરેનના લોકો હારે એવી વાતો કરે. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે તો એ ગાંડો તો નથી. સાંજે એના ઘરે ગયા તો ઢાઢી લીલા હલતી હતી. ગુરુદેવ પધાર્યા હતા અને જે આનંદ હતો
શેઠને જે ક્લબમાં મેમ્બર હતા, પ્રમુખ હતા, આનંદ ન આવ્યો, મજા ન આવી, એવું અહીં આવ્યો. 2-3 વાર ઉષાબેને કીધું, હવે થાકી ગયા હોય તો જઈએ, હવે થાકી ગયા. એ ગયા આવું તો ક્યાંય જોયું જ નથી. ત્યાં પ્રસાદ લીધો. બીજા દિવસે કે ઉષા આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. જેના ઘરે પ્રભુએ પધારવું હોય ને એ લીલા એવી કરે કે પધારે પધારે ને પધારે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જેના ઘરે ના પધારવું હોય એ ગમે એટલી તૈયારી હોય છતાં પણ પ્રભુ ના જ પધારે. તો મારો કહેવાનો આશય એ છે કે પુષ્ટિ માર્ગ બોલ બચ્ચન નથી, હકીકત છે. હા, તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. તમારા મનમાં સંશય થાય કે આ તો મૂર્તિ છે, તો કશું ફલિત નહીં થાય. પણ તમે માનો છો કે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, પછી તમારે માગવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી. એને ખબર છે કે આના હિતમાં શું છે, એ જ વસ્તુ એ કરશે. આવી બધી વાતો યાદ આવી જાય, આવું બધું લીલાનું અનુસંધાન થાય ત્યારે આનંદ આવે કે પ્રભુ સાક્ષાત પોતે છે એની પ્રતીતિ આજે ગામડાના ઓલા દાડિયા નહીં કરાવે છે. અને આજે મારા જેવા 4 ફૂટ ઊંચા હાલતા હોય એ નહીં કરાવે છે. પણ પછી જે દીનતા લાવે છે, દીનતાના પાત્રમાં મણી મૂકીને તું નિશ્ચયના મહેલમાં વસે મારો વાલો દયારામભાઈ. શોભા સલુણા શ્યામની, જોને સખી શોભા સલુણા શ્યામની. આ એક ધોળનો ભાવાર્થ કરીએ ને દયારામભાઈના, તો મારા વાલા જિંદગી ઓછી પડે. દયારામભાઈના પુસ્તકો બધાને મળે ને ગમે ત્યાંથી. ચંદ્રાવલા છે, એમનું જીવન ચરિત્ર છે, એમનું ભક્તિ પોષણ છે. જ્યાં બધાને મળે ત્યાં વાંચજો. આપણા વલ્લભ સાખીને વિરામ આપીએ એટલે ચંદ્રાવલા જ લેવાના છે. ભલે એ પુસ્તકમાં બહુ વિવરણ નથી, પણ આપણને જેટલું વલ્લભ કરાવશે. ઘણીવાર મને એમ થાય કે આ મને તો 500 વર્ષે ઓછા પડે, પણ પ્રભુને જ્યાં સુધી ભૂતલ પર રાખવી હશે અને જે કેવડાવું હશે, હું નસીબદાર છું. મારા વલ્લભે મને પસંદ કરી છે. એમાં જ્યાં ભૂલ થતી હોય, શબ્દોમાં ક્યાંક મારાથી અર્થનો અનર્થ થઈ જતો હોય, કોઈક વાર નામ બોલવામાં ભૂલ થતી હોય, એ મારા ઉંમરનો તકાજો છે, એ મારી તબિયતની થોડી નાદુરસ્તી છે. પણ જે બધો આનંદ બધાને આવે છે ને, એ મારા વાલા વલ્લભની વાણીનો પ્રભાવ છે. જેના જીવનમાં વલ્લભની વાણીનો પ્રભાવ હોય ને, એને ક્યાંય અભાવ જ ન લાગે. અને એનો સ્વભાવ યમુનાજી સુધાર્યા વિના નો રહે. મારા વાલા, બોલો વલ્લભાધીશ કી. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 7 સ્વરૂપનું વર્ણન હવે હરિરાયજી કરે છે. પ્રૌઢ ભાવ 83મી સખી. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખ સાલ. એક એક સ્વરૂપની લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, મહાત્મ્ય ભાવના, આ બધું કહીએ ને તો 6 મહિના ઓછા પડે. પણ અહીંયા આપણે
સાગરને ગાગરમાં ભરવાનો છે. કારણ કે આને વિરામ આપ્યા પછી આપણે દયારામભાઈના ચંદ્રાવલા લે નવનીત દયાલ. કાલે આપણે શરૂઆત નવનીત દયાલથી કરી હતી અને લગભગ વિરામ આપ્યો હતો કે ગજન ધાવનની વાત કરતા હતા. એ નવનીત પ્રભુ અહીંયા બિરાજે છે નાથ દ્વારમાં. હા, કાલે આપણે ત્યાંથી અધૂરું મૂક્યું હતું કે ઘણાના મનમાં સંશય થાય કે વલ્લભકુળના માથે બિરાજે છે તો શ્રીજી બાવાની પાસે કેમ નહીં નવનીત પ્રિયાજે? ત્યારે પણ સંશય થતો હતો કે ગોકુળમાં નવનીત પ્રિયાજી અને ગિરિરાજજી ઉપર શ્રીજી બાવા, તો બે સાથે હોય તો ગુસાઈજીને દોડાદોડ ન થાય ને. હવે મારા વાલા, આનું ઘણું બધું વિવરણ છે, પણ એનું મૂળ આ નવનીત પ્રિયાજી ભક્તિચ્છાપૂર્વક છે. શ્રીજી બાવા સર્વોદ્ધારક છે. નવનીત પ્રિયાજી વલ્લભનું સેવ્ય સ્વરૂપ છે, જે ગજન ધાવનની માથે પધરાવી દીધું હતું, જે ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ છે. કારણ કે ગુસાઈજી જો વલ્લભનું ગુસાઈજીના સમયમાં પાછું આવ્યું હતું ના, વલ્લભના સમયમાં ગજન ધાવનને લઈ આવ્યા હતા, બરાબર? તો એની સેવા નવનીત પ્રિયાજીની ગૃહ સેવા થતી હતી અને એમને રાજભોગ સુધી પહોંચી અને તુરંગ ચાલ્યો વાયુ વેગે. ગુસાઈજીના ઘોડાનું નામ તુરંગ હતું. જાણે નદી ચાલી સાગરને મળવા અને અહીં આવતા હતા. તો સર્વોદ્ધારક અને ભક્તેચ્છાપૂર્વક ને સાથે ભક્ત ઉદ્ધારકને ન રખાય. અહીંયા ફક્ત અધિકાર ગુસાઈજીનો. અહીંયા બધાય આવે, આવા પ્યોર પુષ્ટિ માર્ગીય જ. બીજું, ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ એટલે ગુસાઈજીની આસક્તિ એનામાં, એનાથી વિશેષ નવનીત પ્રિયાજીની આસક્તિ ગુસાઈજીમાં. એટલે જ પ્રથમ પુત્ર ગિરધરજી ઉપર પધરાવ્યા. આજે જેટલા નિધિ સ્વરૂપો છે, જેટલા બાળકો પર બિરાજે છે, એ બધાય ભક્તો દ્વારક છે. કોઈ સર્વોદ્ધારક નથી. એક જ સર્વોદ્ધારક શ્રીજી બાવા. એમાં અંબાજીમાંય માનતા આવે, સર્વોદ્ધારકમાં મહાદેવને માનતા આવે અને બીજા જેને આવવું હોય એને આવે. શ્રીજી બાવા કોઈને ના તો પાડતા જ નથી. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવો તો ઊંચો કરી હાથ. શ્રીજી બાવા કે બધાય મારા. તમારા ઘરે તમારા માથે બિરાજ તો તમારું સ્વરૂપ ભક્તો ધારક છે. જો અહીંયા આપણા ઘરે કોઈ આવે કે મારે ઈલાબેન આ કેરી સરસ આવી છે, તમારા ઠાકોરજીને ધરાવવાનું, દર્શન કરો. આપણે ધરાવીએ, દર્શન કરવા દઈએ. એ જ વસ્તુ નાથ દ્વારામાં પેટીની પેટી જાય, દર્શન નહીં કરે. નિધિના સ્વરૂપોમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય જાય, ભેટે ધરે, સ્વીકારે, સામગ્રી ધરે, સ્વીકારે. તમે આન્યોરની બેઠકમાં જાઓ ને, વ્રજમાં આન્યોરની બેઠકમાં બહાર લખ્યો છે ગોલક પાસે, બ્રહ્મ સંબંધીઓ જ આમાં ગોલકમાં ભેટ પધરાવી અને સામગ્રી લાવી. બાકી કોઈએ દ્રવ્યનો કે પૈસાનો વિનિયોગ અહીંયા કરવો નહીં. કારણ કે નહીંતર બધું છોવાઈ જાય. તમને સાચી બની ગયેલી એક વાત કહું, લગભગ 10 વર્ષ પહેલાંની વાત છે, નામ નથી દેવું. એક વૈષ્ણવના ઘરે પધરામણી કરી હતી. મને એમ છે માળા પહેરામણી હતી, કંઈ હતું પણ મને બહુ યાદ નહીં. 10-12 વર્ષ પહેલાંની વાત છે. ના, 10-12 એ નહીં, મતલબ
10, 12 કે 15 વર્ષ. હવે જે પધાર્યા એટલે બધું વચનામૃત, આનંદ પરમાનંદ. હવે બાજુના ઘરમાં જૈન વાણિયા રહેતા હતા. એ જેના દાદાજીના ફ્રેન્ડ હતા, હારે ભણતા હતા. એટલે મંદિર આવે જાય ને ભાઈબંધી જુદી વસ્તુ છે. એટલે એમણે વાત કરી કે દાદાજીને મારે તો કેવી ભાઈબંધી, એમ કરીને આંખમાં આંસુ આવી ગયા કે મારા વાલા, એ સમય હતો, એ દાદાજીનું સ્વરૂપ, એ અમે જે જાણ્યું છે ને, અમે માણ્યું છે. વિનંતી કરી શકો? એટલે કે હા હા કયો તમે દાદાજીના, એટલે મારા માટે તો શું. એ કે આ બાજુમાં જ આપણું ઘર છે, ચરણ ધરશો? હા હા કાંઈ વાંધો નહીં. એટલે હું બાજુમાં જ બેઠી હતી. ઓલી ભેટ બધા વૈષ્ણવ મૂકતા હતા ને, એટલે હું ભેગી કરતી હતી. આમે હું દોઢી તો છું જ. જે કે હાલો ઈલાબેન. એટલે અમે ગયા. એણે ભેટ મૂકી, મારે આંકડો નથી કહેવો, ઘણી બધી દંડવત કર્યા. હવે એની ભેગી બીજા બધા વૈષ્ણવ જે રહી ગયા હતા, જેણે ચરણ સ્પર્શ નહોતા કર્યા, એ બધા ભેટ મૂકી. તો આટલા પૈસાઓ. હવે ઓલા કે, એટલે કે ના હું કાંઈ લઈશ નહીં. ઓલા કે મને ખબર છે, પણ આ પધાર્યા ને મને ન્યાલ કરી દીધો. મારા દાદાજી, મારા મિત્રના પૌત્ર મારા ઘરે, એ ગુરુ. ઓલા ભાઈ અંદર ગયા ને એટલે જે મને કાનમાં કીધું, આ બધી ભેટ જુદી રાખજો ઈલાબેન, અંદર હતી એમાં ભેળવતા નહીં. હવે મેં ઓલા ભાઈને કીધું મને એક જબલું આપો. મને કે આ જબલું છે? મેં તો એમાં નહીં હમાય. જે રાજી થયા એ કે આ બીજા જબલામાં બધી ભેટ ભેગી કરી. પછી ગાડીમાં બિરાજવા ગયા એટલે મેં 2 થેલી ઓલા જે ખવાસ હતી ને એને આપી. એટલે મેં કીધું આ જે એટલે ઓલા ખવાસ નહીં કે તું અમને અડાડતો નહીં, સીધી ગૌશાળામાં પધરાયો છે. હવે આપણે ખોદ વધણા હખણા તો રહીએ નહીં. થોડા દિવસ પછી પાછી હું મળી. મેં તો જે મને સંશય, એ કે તમારે છે ને સંશયને પૂછી જ લેવું, તમે ખદબદિયા છો. એટલે પ્રેમ, મારા સાથે પ્રેમનો નાતો બધા બાળકોનો. મેં કીધું માની લ્યો કે પેલા અન્ય માર્ગીય હતા, એની ભેટ આપ ન સ્વીકારો, બહુ સાચું, હું રાજી થઈ. પણ ઓલા બધા વૈષ્ણવની કાનો જવાબ આપ્યો ને ઈલાબેન, અન્ય માર્ગીની ભેટનો સ્પર્શ તો એ બધાને થયો તો કે નહોતો થયો, એ મને કહો. અંદર બધાએ ભેટ કરીને, એ મારા વૈષ્ણવની હતી, એ મારી ચરણ ભેટ હતી, એ મારો અધિકાર હતો. પણ આ ભેટ આવીને મારું કહેવું છે આ જ કે બાળકોને ત્યાં પણ એમના ઠાકોરજીમાં હું માનું છું ત્યાં સુધી અન્ય માર્ગની ભેટ સ્વીકારતા નથી. બાકી જો પછી વધુ મારા બાબતમાં નથી કહેવું, હું જાણું છું ત્યાં સુધીની વાત. તો નવનીત દયાળ. બીજું, નવનીત પ્રિયાજીને પહોંચી અને ગુસાઈજી જાય, વિરહ કેટલો થાય? વાયુ વેગે ચાલે, વાયુ વેગે ચાલ્યો તુરંગ ઘોડો. તો એ વિરહનો અનુભવ કરવા પછી શ્રીજી બાવાને પહોંચીને અહીં આવે તો વિરહ કોનો થાય? શ્રીજી બાવાનો. તો આપણા માર્ગમાં વિરહ છે ને, સંયોગ ને વિયોગ, વિયોગ એ જ ફળ છે. તો ગુસાઈજી કે મારે ફળ જોઈએ છે. આ બધું ઘણું મેં કીધું ને, જો આ બધાનું વિવરણ કરીએ ને તો આ જન્મારો પૂરો થાય નહીં. તો નવનીત દયાલ, તો આપણા ઘરે બિરાજે છે ને, આ બધાય નિધિ સ્વરૂપ આમાં જ. આપણા ઘરે જે સ્વરૂપ બિરાજે, માખણ ખવડાવવાનું આરોગાવાનું મન થયું તો નવનીત પ્રિયા, લડવા ધરાવવાનું મન થયું તો બાલકૃષ્ણજી, વૈષ્ણવોને બોલાવવાનું મન થયું તો શ્રીજી બાવા,
બધાને રાસ કરાવવાનું મન થયું તો મદન મોહનજીને વિઠ્ઠલના છે, ગોકુલચંદ્રમાં છે. આપણા ઘરે બિરાજતા સ્વરૂપમાં બધાય સ્વરૂપના દર્શન થાય આપણને. આપણો ભક્તો ધારક છે. એટલે આપણે વલ્લભે, ગુસાઈજી, હરિરાયજી, ગોકુલે બધાએ કીધું આપણે કોઈનું ધરાવાય નહીં, કોઈની ભેટ લેવાય નહીં, કોઈની લાણી લઈને ઠાકોર. હમણાં બધું નવું ચાલ્યું છે. જે ઋતુ આવે ને, જેના ઘરે પાઠ હોય ને, ગુંજામાળા દે ને, પછી એવા મોરપીંછ દે ને, કોંડલ દે ને, નૂપુર દે ને. એટલે એક બેન મને ક્યાં તમારા માટે મોકલાવ્યું છે. હવે એ બેન નવા હતા, એને ખબર નહોતી, એટલે મેં કીધું તમે એને પાછું આપી દેજો, હું નથી લેતી. એ બેન બીજે દી તો આવ્યા ટક ટાક કરતા. એલા બેન અમે કાંઈ ખોટું કરીએ છીએ? મેં કીધું ના, અમારા ઘર ઠાકોરજી નથી બિરાજતા. મેં તો બિરાજે છે. તો બધાને દીધું, એમાં તમને ઠાકોરજીને દીધું, તમને દીધું ઈલાબેન? તમને ગળાની માળાથી દીધી? મેં કીધું ના. તો રાખો. મેં કીધું નથી ધરાવતી. હવે એમને જે આમ પ્રેમનો રોષ હતો, કોઈને ઓલો રોષ નહીં, પ્રેમનો. તમે કેમ મારી હારે આવું કર્યું? મેં કીધું પૂછી આવું અમદાવાદમાં, દુનિયામાં હું કોઈને. કેમ? મેં કીધું જો લૌકિક દાખલો આપો. તમારા વરનો જન્મદિવસ, તમે એને શર્ટ લઈ દો, તમે એના માટે પરફ્યુમ લાવો, તમે એના માટે મોજા લાવો, ટાઈ લાવો, એના માટે કાંસકો લાવો, સોનાની ચશ્માની ફેમ કરાવી દો, ઘડિયાળ રાડો લાવો, મોબાઈલ દુનિયાને છેલ્લા ઓલાને લાવો. તો તમારા ઠાકોરજીને, મારા ઠાકોરજીને તો પહેલાં ધરાયું ને. તમે મારા વાલા, તમારા વરને બધું કરાય, મારા વરમાં તમારે વચ્ચે અવાય નહીં. મારા ઠાકોરજીનો પાટોત્સવ હશે ત્યારે મારે જે કરવું હશે એ કરીશ. હવે સમજાણું? મને કે હાવ સમજાઈ ગયું, હવે આવું ન કરું. પણ એણે જે એક વ્યથા વ્યક્ત કરી ને, એ મારાય મનની વ્યથા છે. તો બધાય તો લે છે. મેં જો બેન, સિદ્ધાંત એમ કહે છે કે આમ ન કરાય. હવે બધા કરે, એનો વિષય છે, એ મારો વિષય નથી. એ કે ધુરંધરો લે છે, એનો વિષય, એ મારો વિષય નથી. એક બેને તો એ કે 3 જોડી માંગ્યા, ઈલાબેન કે બધા 3 સેટ આપો, ફલાણાના ઢીકડાના પૂછડા. મેં જો મારા વાલા, આપણે જો આ એવું કોઈનું કહ્યું એટલે મારો સમય બગડ્યો ને તમારો. મને મેં કીધું ભગવદી વૈષ્ણવ શીખાડ્યું છે, કોઈના દોષ દેખાય આપણે શું કહેવાય, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. એટલે હું નહીં લઉં. રાજી થઈને ગયા, પાછું લઈને ગયા. મને કે હવે એવું નહીં કહું તમારે જેને આપવું એને આપજો. મેં લીધું તો મેં કહેવાય ને. એ કે નહીં કહું. અને આજ પછી ઈલાબેન હવે લાણી ન કરો, હવે મને સમજાઈ ગયું. જે કરીશ મારા ઠાકોર ભક્તો ધારક નવનીતલાલ પ્યારે કી જય. સારું, આ બધું એવું છે ને રીખો, કે તમે ઈચ્છો ને કે ટૂંકમાં, પણ વલ્લભના સિદ્ધાંતો આ છે. અને આ બાળકોના વચનામૃતમાંથી જ મને, તમને ખબર છે, આપણે એક જગ્યાએ સપ્તાહ હતી, તો જે કહ્યું કે આ બાવાને તમે તમારી ગાડીમાં પધરાવો, એટલે આપણે પધરાવા ગયા. એમણે આપણને પૂછ્યું કે તમને આસક્તિ શેમાં? તો આપણે મંદિરના ઠાકોરજીનું કહ્યું હતું. એ કે તમારી ભક્તિ જ નકામી છે. કીધું તું? તમે ચલાવતા હતા ગાડી, તમારી બાજુમાં બેસીને કહ્યું હતું. આ મારા, હું તો ખોટું નથી કહેતી ને. એટલે હું પાછળ બેઠી, તરત દોઢી. ભગવાન બધા એક નહીં જે. ત્યારે એમણે આખા રસ્તે મને સમજાવ્યું, ઈલાબેન લગ્ન મેળાવડામાં પુરુષો બધા એક સરખા હોય, પણ તમે જેને પસંદ કરી લો ને પરણી જાઓ ને, પછી આસક્તિ એનામાં પરણેતરમાં જ રખાય.
બીજામાં ન લખાય. એણે દાખલો આપ્યો કે તમારે બેનપણીને ત્યાં સત્સંગ કે પાઠ, એ કે આ પાઠનો નવો નીકળ્યો છે. 50 વર્ષ પહેલાં આવું નહોતું. સત્સંગ કરવા ભેગા થતા અને કણકો લેવડાવતા. આ બધું નવું નીકળ્યું છે. નાચવાનું ને ગાવાનું ને લાણી કરવાની ને આટલી તો ભેટ જ મૂકવાની ને વલ્લભને લઈ જવાના ને આ બધું 50 વર્ષ પહેલાં મેં નથી જોયું. વાડકા મૂકવાના. તો એમણે મને દાખલો આપ્યો. મેં પ્રશ્ન કર્યો તો મેં કીધું છે પછી મને કે તમારો પ્રશ્ન સમજી ગયો. જો તમારા ઠાકોરજી તમારા બેનપણી 2 સફરજન લઈને આવી કે હું તારા ઠાકોરજી માટે લઈ આવી. એટલે તમે શું કહો? રીખો એક આ રશ્મિબેનનું આજે જ કરો ને એક કાલે કરજો. સફરજન સિદ્ધ કરતા સુધી કોની આવી? રશ્મિબેનની આવી કે ઈલાબેનની આવી? મેં જો આવી મારા વાલા. પછી કે એને લાણી આપી ચાંદીની કે જો અમે ચાંદીની લાણી કરી તું નહોતી આવી, આ કટોરી તાર ઠાકોરજીને દૂધ ધરાવજે. હવે ચાંદીની કટોરી જોઈને રાજી થયા, કારણ કે આપણી સ્થિતિ પ્રમાણે આપણે તો પિત્તળમાં ધરાવતા હતા. હવે આખી પાછી થાય એટલે હું શું કહું? રીખો રશ્મિબેનવાળી ચાંદીની કટોરી ક્યાં ગઈ ઠાકોરજીને? એમાં સુધી કોની આવી? દૂધે થઈ ગયું એનું, સામગ્રી એની. રશ્મિબેનનો વટ પડી ગયા, ઈલાબેન રહ્યા ખૂણામાં. તેદીની ગાંઠ મારી લીધી. કોઈનું ધરાવવું નહીં, કોઈની લાણી લેવી નહીં અને કોઈનું કશું વિનિયોગ કરવો નહીં. શરૂઆતમાં સત્સંગમાં જતા ને તો આમ ફોન કરે, ઈલાબેન ન્યોછાવર કેટલી? અરે બાપા શેની ન્યોછાવર? મેં તો આવું? મને કે બધા. મેં જો બેન બધાય ભર લે. જે દી ભક્તિના પૈસા લઈએ ને સત્સંગના, આ રૂવે રૂવે કીડા પડે અને એ કીડા કોઈ કાઢે નહીં. વાલિયા લૂંટારાને સમજાણું ને એમાંથી વાલ્મીકી થયા. તો કેવો આનંદ આવે છે. તો મારે કહેવાનો આશય એ છે, આ બધા વલ્લભના સિદ્ધાંતો છે. હું કહું છું એટલે આમ નહીં. હવે કીર્તને પૈસા દઈને કરાવો. બેન તને જેવું આવડે એવું ગાને. સવારે ઠાકોરજીના મુખારબીન જોઈને રાગ આવડે કે ન આવડે, તાલ આવડે કે ના આવડે. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ નિદાન. જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોકુલ પ્રગટે. નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિદાન. બેઠી રહો શ્યામ ગુણ સમરો, બેઠી રહો શ્યામ ગુણ સમરો. રૈન દિન આઠો યામ શ્રી ભટકે પ્રભુ, નૈન બર નિરખો. શ્રી ભટકે પ્રભુ, નૈન બર દેખો. પીતાંબર ઘનશ્યામ કમલ નયન ઘનશ્યામ સાવરો, મંગલ રૂપ નિદાન. મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ. બસ આ ગાયું. મારા વાલાને એની માં જેવું ગાય ને એવું ગમે. આ બધાય સિદ્ધાંતોની વસ્તુ છે. જેને જે ગમે તે કરે. અહીંથી જે વાત થાય છે સિદ્ધાંતની થાય, પછી એમાં જેને અનુકૂળ હોય અનુસરે. વલ્લભે સ્પષ્ટ કહ્યું છે
ઇતિ મે મતિ. આ મારું માનવું છે. ઇફ યુ વોન્ટ ટુ બિલીવ યુ મે, અધરવાઇઝ નોટ. વલ્લભાધીશ કી જય. હરિરાયજી વાંગ મુક્તાવલી. કાલે આપણે સેવાની માનસી સુધીની વાત કરી હતી. એનો દાખલો આની અંદર આપ્યો છે. રાજનગરવાળા શ્રી રણછોડલાલજી મહારાજ આજ્ઞા કરતા કે ધાબળો ઓઢીને ધ્યાન કરવું એનું નામ માનસી સેવા નહીં. આ જો બધું આમાં લખ્યો છો, મારા વાલા કોઈને જોવું હોય તો. હું મારા મનનું કાંઈ નથી કહેતી. ઘણા આમ આંખો બંધ કરે ને ધાબળો ઓઢીને બેસી જાય. અમે માનસી કરીએ છીએ. હવે જો આ રણછોડલાલજી મહારાજના વચનામૃત. રાજનગરવાળા નિત્યલીલા શ્રી રણછોડલાલજી મહારાજ આજ્ઞા કરતા કે ધાબળો ઓઢીને ધ્યાન કરવું એનું નામ માનસી સેવા નહીં, પરંતુ મન લગાડીને તનુજા વિત્તજા સેવા કરવી એનું નામ માનસી સેવા. તનુજા અહીંયા કરો અને વિત્તજા બીજે કરો બહાર. આટલા પૈસાનો આ મનોરથના તનુ ને વિત્તજા. આપણે બધાએ શું કર્યું? તનુજા અને વિત્તજા. ના, તમે વાંચજો, તનુ વિત્તજા લખેલું છે. તો કે તનુ વિત્તજા સેવા કરવી, જુઓ આ મારા શ્રીના વચરામો છે, પરંતુ મન લગાડીને તનુજા વિત્તજા સેવા કરવી એનું નામ માનસી સેવા. આ માનસી સેવાનું પૂર્વદલ. અને આ પ્રકારની સેવાથી પ્રસન્ન પ્રભુ અધિક કૃપા વિચારી તનુજા વિત્તજા સેવામાં એવી બાધા ઊભી કરે કે તે જરાય એ ન થઈ શકે, તથા જીવની સ્થિતિ થઈ જાય કે તે સેવા વગર ક્ષણવાર પણ રહી શકે નહીં. અને જો તન અને ધનની સેવા નથી થતી તો કેવળ મનથી સેવાના જ વિચારો કર્યા કરે હોય. સેવા નથી થઈ શકતી એવો તાપ થાય અને પછી મન એમાં જ એટલે પૂર્વવિહિત તનુજા વિત્તજામાં જ પરોવાયેલું રહે. આ ફલરૂપા માનસી અને માનસીનો એ ઉત્તરદલ. તમે તનુ વિત્તજા સેવા કરી પછી તમને માનસી સુધી પહોંચી ગયા તો તમે આ ઉત્તરદર છે અને ઓલું પૂર્વદર. હવે કે છે આ આપણા વચનામૃતના આધારે પૂર્વાર્ધનો આવો અર્થ થઈ શકે. તનુજા વિત્તજા સેવાના અલૌકિક સામર્થ્ય આદિ 3 ફલો કયા છે. તે તો સમાનતાથી સેવા છે જ, કારણ કે એના દ્વારા પણ મન પ્રભુમાં પરોવાય છે. હવે પ્રભુ અધિક કૃપા વિચારી એમાં અંતે બાધા ઊભી કરે ત્યારે એની તનુજા વિત્તસા સેવા માનસી રૂપ બને છે. એટલે માનસી સેવા જરાય જુદી હોતી નથી. આનો ફલિતાર્થ એવો થયો કે આ દેહે થતી તનુજા વિત્તજા સેવા જ્યારે માનસીનું રૂપ લે છે ત્યારે અલૌકિક સામર્થ્ય આદિ પ્રાપ્ત થાય અને લીલા સ્થલાદિમાં સેવા ઉપયોગી દેહની સેવા પ્રાપ્ત થાય. હમણાં રણછોડલાલજી મહારાજના વચનામૃતની જો હતા હતી. ચલો આજે મોડું થશે, પછી યાદ આવશે એટલે પાછું કહેશું. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 3નું વિવરણ કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતજીની રચના. અત્યાર સુધી નારદજીએ બધું કીધું. વ્યાસજીએ વ્યથા વ્યક્ત કરી કે આટલા 18 પુરાણો રચ્યા તો મારા મનને વ્યગ્રતા છે, મને સંતોષ. નારદજીએ પોતાના પૂર્વજન્મની, આ જન્મની, પોતાના કાર્યની બધી વાત કરી અને કહ્યું, વ્યાસજી હવે તમારા મનને સંતોષ થયો હોય તો અત્યાર સુધી જે પુરાણો રચ્યા એ તમે પ્રભુને ગૌણ કરીને રચ્યા હતા, બધાને આગળ કર્યા હતા. હવે તમે જે રચો એ ઠાકોરજીને જ મુખ્ય બનાવો, પછી તમારા જ્ઞાનાવતાર મનની વ્યથા ઓછી થશે. તો કે હું કેવી રીતે? તો કે સમાધિમાં તમને બધી લીલાના દર્શન કરાવે, કારણ કે તમે તો જ્ઞાનાવતાર છો. એટલે વ્યાસજીએ સમાધિ લીધી. એમાં સમાધિ ભાષા, ભાગવતમાં 3 ભાષા,
સમાધિ ભાષા, લોકભાષા ને મતાંતર ભાષા. સમાધિ ભાષા એટલે જેવા દર્શન વ્યાસજીને ઠાકોરજીએ લીલાના સમાધિમાં કરાવ્યા એનું વિવરણ એટલે ભાગવત. ઓથેન્ટિક ભાષા સમાધિ. મતાંતર, આના મત પ્રમાણે આ અને આના મત પ્રમાણે આ. ત્રીજી લોકમત, આ લોકો આવું કહે છે, આ લોકો આવું કહે. આ બે ભાષા ઓથેન્ટિક નથી. હવે જે ભાગવત રચના થઈ એનું વિવરણ આપણે ચાલુ કરીએ. અહીં ભાગવતના અધિકારીનું નિરૂપણ કરવાનું છે, માટે પહેલાં ભાગવત અને એના વક્તાનું નિરૂપણ કરવું જોઈએ. એટલે 7મા અધ્યાયમાં ભાગવતજીની ઉત્પત્તિ, શ્રી ભાગવતજીની પ્રવૃત્તિ અને ભક્તોના મનોરથ પૂર્ણ કરવાનું નિરૂપણ કરવામાં આવે છે. ત્યાં પહેલાં સૌનક ઋષિ ભાગવતજીની ઉત્પત્તિ વિશે પ્રશ્ન કરે છે. ક્યાં? નૈમિષારણ્યમાં. કોને કરે? સૂતજીને, જે પુરાણિક છે. સૌનક ઋષિઓ શેના માટે ભેગા થયા છે? 1000 વર્ષ ચાલે એવો સહસ્ર યજ્ઞ માટે. સવારે યજ્ઞ કરે તો બપોરે કે કાંઈક કરીએ તો આ ભગવાનના ગુણાનુવાદ ભાગવત. મેન કયો છે એમનો યજ્ઞ? ગૌડ કયું છે? ભાગવત, પ્રભુના ગુણાનું. એટલે એ નિમ્ન કક્ષાના વક્તાને શ્રોતા. હજી એના ઘણા કારણો, હવે વિવરણ આવશે. આ તો મેં અનુસંધાન કર્યું. સૌનક ઉવાચ નિર્ગતે નારદે સૂત ભગવાન બાદનારાયણ શ્રુત્વા તો તદભિપ્રેત તત કિમ કરો દ્વિભુવ. અર્થ: સૌનક ઋષિએ સૂતજીને પૂછ્યું કે નારદજી વ્યાસ ભગવાનના આશ્રમમાંથી ચાલ્યા ગયા પછી નારદજીનો અભિપ્રાય સાંભળીને ભગવાન બાદનારાયણે શું કર્યું? સુબોધજીની મૂળ શ્લોકમાં વ્યાસજીને ભગવાન કયા છે, તેથી એમની સહજ શક્તિનું નિરૂપણ કર્યું છે. બાદરાયણ પદથી બતાવ્યું છે કે વેદ વ્યાસે બોર ખાઈને તપ કર્યું હતું. બદ્રીનાથમાં શેના ઝાડ બહુ છે? બોરના. તો તપ શું ખાઈને કર્યું? એટલે એનું નામ બદ્રી. હવે મૂળ છે ભગવાન, કારણ કે ઠાકોરજીના જ્ઞાન. જો પરશુરામ ભગવાન એ આવેશ અવતાર, રામ હાસ્ય અવતાર, રામ ભગવાન. વ્યાસજી જ્ઞાન અવતાર, એ ભગવાન. તો અહીંયા કેમ બાદનારાયણ કયું શ્લોકમાં? તો એનું વિવરણ કરે છે કે ત્યાં બોરના વૃક્ષ ઝાઝા હતા, છોડ, તો એ ખાઈને તપ કર્યું એટલે બાદનારાયણ. બતાવ્યું છે કે વેદ વ્યાસે બોર ખાઈને તપ કર્યું હતું એટલે એમનામાં આગંતુક તપની શક્તિ પણ હતી. ભગવાનના ગુણોનું યથાર્થ સ્વરૂપ પ્રતિપાદન કરે એવા ગ્રંથની તમે રચના કરો. ભગવાન મેન આવ્યા. એવો અભિપ્રાય સાંભળ્યા પછી વ્યાસીએ શું કર્યું? એમ સૌનક ઋષિએ સૂતજીને આ પ્રશ્ન નૈમિષારણ્યમાં પૂછે છે. નારદજીનો અભિપ્રાય સાંભળી ભગવાનની શું ઈચ્છા છે તે નક્કી કરવા વ્યાસજીએ સમાધિ લીધી. જો ઓથેન્ટિક ભાષા કઈ? સમાધિ. અને જે બધી લીલાના દર્શન વ્યાસજીએ કર્યા છે એનું જ વર્ણન છે. મન ઘડત કોઈ આમાં વર્ણન કર્યું નથી. શુદ્ધ દેશમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે અને જ્યાં દેવતાઓનો યજ્ઞ થાય છે એ દેશ શુદ્ધ માનવામાં આવે છે. એટલે વ્યાસજીનું નિવાસાન દેવ યજન રૂપ દેવતાઓનો જ્યાં યજ્ઞ થયો છે એવું હતું એમ સૂતજી કહે છે. હવે પતી ગયા. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिरजू बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ હોય તો તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो साधन और नहीं आ कली में क्या सोय निवेरो सूरदा सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી